મુન્દ્રા પોલીસે પાવાપુરી 4 રસ્તા પાસે કાર્યવાહી કરીને બિહારના અને હાલે મીઠી રોહરમાં શખ્સને ઝડપી પાડ્યો હતો। પૂછપરછમાં સામે આવ્યું હતું કે બિહારના શખ્સે માલ મોકલ્યો હતો જે ગાંધીધામમાં રહેતા વ્યક્તિને આપવાનો હતો। ઝડપાયેલો શખ્સ કુરિયરમાં આવેલ પાર્સલ લેવા આવ્યો હતો જે પેટે તેને 5000 કમિશન મળવાનું હતું। મળતી વિગતો મુજબ પોલીસે મૂળ બિહારના હાલે મીઠી રોહરમાં રહેતા મીઠુ કુમાર ખ્યાલ રાવની ઝડપી લીધો છે। તેની પાસેથી 5340 કિલો ગાંજો, 2 મોબાઈલ અને રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ માલ બિહારથી નવલેશ કુમાર ઉર્ફે સંતોષ કુમારે કુરિયરમાં મુન્દ્રા ખાતે મોકલાવ્યો હતો। આ માલ ગાંધીધામના કાર્ગો ઝૂંપડપટ્ટીમાં રહેતા દીપક કુમારે મંગાવ્યો હતો। ઝડપાયેલા મીઠુ કુમાર દીપકના કહેવાથી મુન્દ્રા આવ્યો હતો અને પાર્સલ લઈને જતો હતો ત્યારે પકડાઈ ગયો હતો। આ કામ પેટે તેને 5000 કમિશન મળવાનું હતું। મુન્દ્રા પોલીસે ત્રણેય સામે NDPSની કલમો તળે ગુનો દાખલ કર્યો છે।